ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. માનવ સભ્યતા અને વૃક્ષનો અતૂટ નાતો રહ્યો છે. માણસનો જન્મથી લઈ મૃત્યુ પર્યંત કોઈ સાથી હોય તો એ છે કાષ્ઠ. જન્મતાની સાથે માના ખોળામાં અને લાકડાના પારણાથી શિશુની જિંદગી શરૂ થાય છે. તે ઠેઠ વૃદ્ધાવસ્થામાં હાથમાં લાકડી અને અંતિમ યાત્રા માટેનો મુકામ ચિતા પણ લાકડાની. વસુંધરા જ્યારે જંગલોથી હરીભરી લીલીછમ હતી, ગીચ વનાવરણ હતું, ત્યારે કોઈ સમસ્યા ન હતી. પણ જેમ જેમ માનવ સંખ્યા વધતી ગઈ એમ માનવીની અનિવાર્ય જરૂરિયાત લાકડાની માંગ પણ વધતી ગઈ અને એ પોતાની આ માંગને પૂરી કરવા જંગલોના સહારે ચાલ્યો ગયો. વૃક્ષો કપાતા ગયા અને જંગલો પાંખા થતા ગયા અને એક નવી સમસ્યાનો જન્મ થયો. એ સમસ્યા એટલે ગ્લોબલ વોર્મિંગ. ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર આ બાબતને પ્રાથમિકતા આપી રહી છે અને સમગ્ર રાજ્યમાં સઘન વનાવરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યનો વન વિભાગ આ માટે કાર્યાન્વિત છે. ભારતમાં કુલ 14 પ્રકારના વર્ગીકૃત જંગલો છે, જેમાં ગુજરાતને એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રકાર 3B ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. પ્રકાર 4B દરિયાઈ ભેજવાળી જમીન ધરાવતા જંગલો. પ્રકાર 5A ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો. પ્રકાર 6B ઉત્તરીય કટિબંધ કાંટાળા જંગલો. ગુજરાત રાજ્ય 1,96,024 ચોરસ કિલોમીટર ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 મુજબ રાજ્યના ભૌગોલિક વિસ્તાર મુજબ 33% વિસ્તાર વનાચ્છાદિત હોવો જરૂરી છે. પણ આપણા ગુજરાતમાં જે વન વિસ્તાર છે એ આશરે 11%ની આસપાસ છે. જે વન વિસ્તાર છે એમાં વનાવરણ માટે 3-4 પ્રકારના આવરણ હોય છે, જેમાં પહેલા આવરણમાં ફોરેસ્ટ કવર, જેમાં નોટિફાઈડ વિસ્તાર છે, એને જે બહારનો વિસ્તાર છે જેને ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ અને ટ્રી કવર કહીએ છીએ, એ બંને મળીને જે એરિયા છે એને વેજીટલ અથવા ગ્રીન કવર કહીએ છીએ, જે ગુજરાતમાં અંદાજે 11% છે. એની સાથે સાથે દરિયાકાંઠે જે મેનગ્રોવ્સ હોય છે એ પણ વનાચ્છાદિત વિસ્તારમાં આવે છે. એ તમામ વિસ્તારમાં ટેરિટોરિયલ ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ, નેશનલ ફોરેસ્ટ સેન્ચુરી વન વિસ્તાર ગણી શકાય. એ તમામ વિસ્તાર મળીને જ 11% છે. જ્યાં વન વિસ્તાર છે ત્યાં તો વૃક્ષ વાવેતર, સંરક્ષણ અને સંવર્ધન વગેરે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ અંદાજે 90% જેટલી જમીન વન વિસ્તાર બહાર છે. એ જમીન પર વૃક્ષ વાવેતર કરવાનું કામ સામાજિક વનીકરણ વિભાગ કામ કરે છે. સામાજિક વનીકરણના નેજા હેઠળ વન વિભાગ દ્વારા વિવિધ મોડલ અંતર્ગત વિવિધ પ્રકારે વૃક્ષ વાવેતર કરવામાં આવે છે, જેમ કે ગ્રામ વાટિકા. રાજ્યભરના ગામોમાં જ્યાં સમથળ વિસ્તારોમાં ગોચર, સરકારી ખરાબાની જમીનમાં ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સંસ્થાને સામેલ કરી વૃક્ષ વાવેતર કરવામાં આવે છે. રાજ્ય સરકાર આવા કાર્યક્રમોના અમલ થકી જનભાગીદારીમાં વૃદ્ધિ કરી રહી છે. હાલ હું વિરાણિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે સેવા આપી રહ્યો છું. આપ જે જોઈ રહ્યા છો
તે વિરાણીયા ગ્રામ પંચાયતની બિન ઉપજાઉ જમીન ઉપર વન વિભાગના સહયોગથી 75 એકડમાં અમે એક વનનું નિર્માણ કર્યું છે. આ વનનો સંકલ્પ જ્યારે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની વાત નક્કી થઈ ત્યારે અમારી ગ્રામ પંચાયતે પણ એવો સંકલ્પ લીધો કે આઝાદીના અમૃત મહોત્સવને અનોખી રીતે ઉજવવા માટે આપણે પણ આપણા ગામમાં કંઈક વિશેષ કાર્ય કરીએ. તો અમે એવું નક્કી કર્યું કે ગ્રામ પંચાયતની બિન ઉપજાઉ 75 એકડ જમીન ઉપર અમે ગામના જે સીવેજનું જે વેસ્ટ વોટર હોય છે એને યુટિલાઇઝ કરી એનો સદુપયોગ કરી અને આ વનનું અમે નિર્માણ કર્યું છે. આમાં વન વિભાગ દ્વારા અમને જે આ પ્લોટને ફરતે ફેન્સિંગ છે એ અને જે વૃક્ષારોપણમાં જે વૃક્ષો એ વાવી દીધા છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અમને સહયોગ પૂરતો મળ્યો છે. અને જે ગ્રામ પંચાયત દ્વારા જે પાણીનો સોર્સ છે એ ગ્રામ પંચાયત દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ જગ્યા ગ્રામ પંચાયતની માલિકીની હોતા આ બંને ગ્રામ પંચાયત અને વન વિભાગનો એક સંયુક્ત ઉપક્રમ છે. હરિયાળો ગ્રામ યોજના. જમીન માલિકની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને માવજત જમીન માલિક કરે છે. વૃક્ષ ખેતી યોજના. રાજ્ય સરકારનું વન ખાતું વૃક્ષની ખેતી માટે પ્રોત્સાહિત કરે છે અને ખેડૂત વૃક્ષની ખેતી કરવા પ્રેરાય તો એને રાજ્ય સરકાર વળતર પણ ચૂકવે છે. આ વિવિધ મોડલના સફળ અમલીકરણને લીધે વન કવચની સઘનતા ઉત્તરોત્તર વધી રહી છે. પર્યાવરણ મોડેલ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણ સંતુલન જળવાઈ રહે એ માટે વૃક્ષની ખેતી કરવામાં આવે છે. વન મહોત્સવ. વન મહોત્સવ એ સામાજિક વનીકરણને સફળતા અપાવનારું મહત્વનું અંગ છે. વન મહોત્સવનું આયોજન દર વર્ષે જુદા જુદા જિલ્લામાં ઉજવણી કરી જંગલ સાથેના સંબંધને મજબૂત બનાવે છે. ઉપરાંત જનજાગૃતિને પણ સુદ્રઢ કરે છે. રોડ સાઇડ ટ્રી પ્લાન્ટિંગ એ રસ્તાની બાજુઓ અને ધોરીમાર્ગો પર વૃક્ષો વાવવાની પ્રથાનો ઉલ્લેખ કરે છે. તે લેન્ડસ્કેપના સૌંદર્યલક્ષી આકર્ષણને વધારવા, છાંયો પૂરો પાડવા, ધોવાણ ઘટાડવા, હવાની ગુણવત્તામાં સુધારો કરવા અને વન્યજીવોના નિવાસસ્થાનો બનાવવા સહિત બહુવિધ હેતુઓ પૂરા પાડે છે. ગયા દાયકામાં ગુજરાતમાં વન વિકાસ અને વન વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રાજ્ય સરકારના વન વિભાગે વૃક્ષ વાવેતર માટેના અનેકવિધ કાર્યક્રમો, વિવિધ યોજનાઓના અમલ થકી FSI રિપોર્ટ અનુસાર રાજ્યના વન ક્ષેત્રમાં આશરે 1052 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. સઘન વનાવરણ વિસ્તાર વધારવા માટે માનવ શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. એની સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વન વિભાગે ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે જે પ્રગતિ કરી છે એનો લાભ વનાચ્છાદિત વિસ્તારની વૃદ્ધિ દરમાં જોવા મળે છે. વન વિસ્તારનું જો યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે તો યોગ્ય પગલાં લેવામાં સુગમતા પડે. G13, G13 જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને રિમોટ સેન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ વન વિભાગ કરે છે. આ પ્રણાલીથી વન ક્ષેત્રનું મોનિટરિંગ અને સંરક્ષણનું કાર્ય આસાન અને ચોક્કસ થઈ રહ્યું છે. કેવળ મશીનરી ક્ષેત્રે જ ટેકનોલોજીનો સીમિત ઉપયોગ કરવાને બદલે વન વિભાગ દ્વારા હાઈટેક નર્સરીઓ બનાવી વાવેતર ક્ષેત્રે પણ ક્રાંતિકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. ટિશ્યુ કલ્ચર, કલમ વગેરેના વિવિધ પ્રયોગો નર્સરીમાં કરી વૃક્ષ વાવેતર વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. ટૂંકમાં વૃક્ષારોપણને ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી લોકો વૃક્ષ વાવેતરનો લાભ ઓનલાઈન પણ મેળવી શકે, વાવેતરમાં વૃદ્ધિ કરી શકે. વાંસ આમ તો વિશાળ ઘાસનો જ પ્રકાર છે, જેનો ઉપયોગ પ્રાણીઓ અને પશુધન માટે ખોરાક, ઔષધીય, સંગીતના વાદ્યો, હસ્તકલા, સિંચાઈ પ્રમાણી માટે તથા શસ્ત્રો બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. વનાચ્છાદિત વૃક્ષ વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં બાંબુ મિશન યોજના અમલમાં છે. નડિયાદ પાસેની બાંબુ નર્સરીમાં વાંસની વિવિધ જાતોની કલમો વિકસાવી વાંસનું ઉત્પાદન વધારવાના પ્રયોગો કરવામાં વન વિભાગની કામગીરી પ્રશંસનીય રહી છે. આ ઉપરાંત વ્યાવસાયિક ઉપયોગીમાં બાંધકામ ક્ષેત્રે પ્લાયવુડ, કટિંગ બોર્ડ તથા કાગળ બનાવવા માટે વાંસ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી
શરૂઆતના 2 વર્ષ નિયમિત તેની સંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ કાળજી વગર વિકાસ પામે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષ વાવેતર માટે નવી જાપાની પદ્ધતિ અપનાવી વનાવરણ વધારવામાં ધારી સફળતા મેળવી છે. એ પદ્ધતિ છે મિયાવાકી. મિયાવાકી એ જાપાનીઝ વૃક્ષ વાવણી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં નજીક વૃક્ષો વાવી સઘન વનાવરણ તૈયાર કરવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિમાં જેવી જમીન એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વળી ખૂબ નજીવા ખર્ચે 10 ગણી ઝડપથી ઉછળતા વૃક્ષોની જાતો વાવવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિથી કરેલ વૃક્ષ વાવેતરને ઉનાળાની ગરમી નડતી નથી. વળી 3 વર્ષ પછી વૃક્ષો કોઈપણ બહારી માવજત વિના વૃદ્ધિ પામતા થઈ જાય છે. આ પદ્ધતિએ ઉગવેલા વૃક્ષોનો ઘેરાવો અન્ય વૃક્ષો કરતા વિશાળ હોય છે. હંમેશા લીલાછમ રહેતા વૃક્ષોનો ઓક્સિજન પાર્ક તરીકે પણ ઉપયોગ થાય છે. મિયાવાકી પદ્ધતિનો સફળ પ્રયોગ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે પણ મિયાવાકી પદ્ધતિ અપનાવવામાં આવી છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે સાંસ્કૃતિક વનો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો, રાશિ અનુસાર વૃક્ષો અને રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. દરેક છોડની સાથે એ છોડની માહિતી આપતું બોર્ડ લગાડવામાં આવ્યું છે. એટલું જ નહીં, એક QR કોડ પણ હોય છે, જેમાંથી છોડ વિશેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. રાજ્ય સરકારનો વન વિભાગ કેવળ વનાવરણ વધે એટલે વૃક્ષોનું વાવેતર કરે છે, પરંતુ વૃક્ષાચ્છાદિત ક્ષેત્રની વૃદ્ધિ સાથે સાથે સામાજિક વનીકરણ કાર્યક્રમમાં જોડાયેલા ખેડૂતોની આવક પણ વધે એ માટે પણ પ્રયત્નશીલ છે. વન વિભાગ દ્વારા FPO પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ખેત ઉત્પાદક સંઘ FPO એ ખેડૂત જે કૃષિ ઉત્પાદન કરે છે એ ખેત ઉત્પાદનને વ્યાજબી ભાવ અને મોટું બજાર મળી રહે એ માટે એક મંચ પૂરો પાડવાનું કામ કરે છે. 7 વર્ષથી મારું 60 વીંગાનું વાવેતર છે નીલગિરીનું, પણ છેલ્લા 3 વર્ષથી કોઈ પ્રોફિટ થયો નથી. આ યર અમને FPOમાં જોડાણ કર્યા પછી અમને નેશનલ સ્ટીલ ટેમ્બરવાળા સાથે જોડાણ કરીને અમને સારામાં સારો રેટ અપાયો છે અને પૈસાની બાબતમાં બી સારું છે. એ લોકોનું એડવાન્સ પેમેન્ટ અમને કરે છે. વનાવરણની સઘનતા કાજે રાજ્ય સરકારે અનેક પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકી છે. ગુજરાત ગાથા. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે, 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. ગુજરાત ગાથા. રાજ્ય સરકારે ગ્રીન બજેટ હેઠળ વન વિકાસ માટે વિપુલ નાણાં ફાળવ્યા છે. વન્ય જીવન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન માટે કેમ્પા યોજના પણ અમલમાં મૂકી છે, જેમાં રાજ્ય સરકારનું વન ખાતું વનરોપણ અને પુનર્જતન પ્રવૃત્તિ માટે ભંડોળનો ઉપયોગ કરે છે. આ યોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળે છે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વનાવરણના વિસ્તારનો પણ સમાંતરે વિકાસ થતો જોવા મળે છે. કેમ્પા ઔદ્યોગિક વિકાસની અનિવાર્યતાની સાથે સાથે વનાવરણની મહત્તા વચ્ચે સંતુલન સાધવાના સેતુ સમાન છે. વનાવરણની સઘનતા પર કોઈ પણ પ્રકારની હાનિ વગર ઔદ્યોગિક વિકાસ પણ નિરંતર થતો રહે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા લાંબા ગાળાના આયોજનો હાથ ધરવામાં આવે છે, જેથી વનાવરણ વૃદ્ધિની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે અને જનસમુદાય જોડાયેલો રહે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પણ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એના વિકાસમાં અડચણ ન આવે એ રીતે સમયાંતરે વૃક્ષ વાવેતર પણ નિરંતર રહે એવી કેટલીક કામગીરી પણ વન વિભાગ દ્વારા ચાલતી રહે છે. સાંસ્કૃતિક વિરાસત જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અનેક સાંસ્કૃતિક વનો ઊભા કરવામાં આવ્યા છે. આ સાંસ્કૃતિક વનો પર્યાવરણીય રીતે ક્ષેત્રને શુદ્ધ કરે છે.
સહેલગાહ માટેનું નવું સ્થળ બને છે. તદુપરાંત સાંસ્કૃતિક વનોને થીમ આધારિત નિર્માણ કરવામાં આવે છે. ઔષધીય રોપાઓ, વૃક્ષ તથા રાશિ આધારિત વૃક્ષ વાવી એની સંપૂર્ણ માહિતી દર્શાવતા બોર્ડ મૂકવામાં આવે છે. આમ વન વિભાગ વન્ય પ્રજાતિઓ વિશે લોકોને જાગૃત અને શિક્ષિત કરવાનું પણ કામ કરે છે. ગીર ફાઉન્ડેશન દ્વારા હિંગોળગઢ તથા ઇન્દ્રોડા પાર્ક જેવા પ્રાકૃતિક ઉદ્યાનોમાં શિક્ષણ શિબિરોનું આયોજન કરી શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં વન અને પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય એવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. શહેરી વનીકરણ અર્બન ફોરેસ્ટ્રી યોજના હેઠળ શહેરની ખરાબા કે બિન ઉત્પાદક જમીન પર વનો બનાવવાની કામગીરી પણ કરવામાં આવે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જડેશ્વર વન. વટવા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં એક સમયે કચરાના ડુંગરો ખડકાયેલા રહેતા હતા, ત્યાં વન વિભાગે એક વન તૈયાર કર્યું છે. થોડે દૂર આવેલા ભગવાન જડેશ્વરના મંદિર પરથી જડેશ્વર નામ આપવામાં આવ્યું છે. આ વન બનવાથી સૌથી મોટો ફાયદો એ થયો કે આસપાસની જમીનના ભાવો ઊંચકાયા, મંદિરોમાં દર્શનાર્થીની સંખ્યા વધી. વળી જ્યાં એક સમયે અસામાજિક તત્વોનો અડ્ડો ગણાતો એ સ્થળે વન બની જતા સામાજિક લાભો પણ થયા છે. અમને આ 32 વીઘા જગ્યાને કચરાના ઢગલામાંથી કાઢીને એક સુંદર સરસ વન, જડેશ્વર વન જેને કહેવાય છે, એ અમારા વિસ્તારને ભેટ સ્વરૂપ આપ્યું છે. આ વન બનવાથી અમારા વિસ્તારના મકાનો અને દુકાનોના ભાવ બી બમણા થઈ ગયા છે જ્યારથી આ વન અમને મળ્યું છે. અને સુંદર સરસ મજાનું ગાર્ડન વાતાવરણ જે અમને પૂરતું ઓક્સિજન આપે એ બધી સુવિધાઓ અમને અહીં ઉપલબ્ધ કરી છે. મેનગ્રોવ એકમાત્ર એવા વૃક્ષો છે જે ખારા પાણીમાં ખીલે છે અને પોષક તત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તામાં સુધારો કરે છે. તેઓ જીવન સાથે પણ ભરપૂર છે. 1500થી વધુ છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેનગ્રોવ પર આધારિત છે. આમાં માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ થાય છે, જેઓ મેનગ્રોવ વૃક્ષો નીચે છીછરા પાણીનો નર્સરી તરીકે ઉપયોગ કરે છે. સામાજિક વન અને સમુદાયની ભાગીદારી, રાજ્ય સરકારની સંયુક્ત વ્યવસ્થાપન, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, વન વિભાગ દ્વારા ચાલતી આ યોજના અત્યધિક સફળ રહી છે. વનાચ્છાદિત ક્ષેત્રની વૃદ્ધિ માટે યોજનામાં સ્થાનિક સમુદાયોને યોજનામાં સામેલ કરવામાં આવે છે, જેથી વન વિસ્તારોની સારી રીતે સુરક્ષા અને પુનર્જતન થઈ શકે છે. કાર્બન સિક્વેસ્ટ્રેશન. જંગલો કાર્બન સિંક તરીકે કામ કરે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શોષી લે છે. આ ગ્રીન હાઉસ વાયુઓની સાંદ્રતા ઘટાડીને આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવામાં મદદ કરે છે. જમીન સંરક્ષણ. જંગલો તેમની મૂળ સિસ્ટમો સાથે જમીનને સ્થિર કરીને જમીનના ધોવાણને રોકવામાં મદદ કરે છે. આ ફળદ્રુપ ટોચની જમીનના નુકસાનને ઘટાડે છે અને નદીઓ અને નાળાઓમાં ભૂસ્ખલન અને કાંપને અટકાવે છે. જૈવ વિવિધતા આધાર. જંગલો એ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું ઘર છે જે છોડ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો માટે રહેઠાણ પૂરા પાડે છે. આ જૈવ વિવિધતા ઇકોસિસ્ટમ સ્થિતિસ્થાપકતા માટે નિર્ણાયક છે, જે ઇકોસિસ્ટમને વિક્ષેપોમાંથી પુનઃપ્રાપ્ત કરવા અને જીવન ટકાવી રાખવા સક્ષમ બનાવે છે. ગુજરાતમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા નવી પહેલ પણ કરવામાં આવી છે. વર્તમાન પ્રધાનમંત્રી અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી દહેગામ પાસેના કંથારપુર ગામની મુલાકાતે ગયેલા. વિશાળ ઘેરાવો ધરાવતો આ વડ એક પ્રાકૃતિક સંપદા અને ધરોહર સમૂહ હતો. ગામ તથા આસપાસના લોકો માટે એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાતો. ગુજરાતમાં ભરૂચ પાસે શુક્લતીર્થમાં કબીર વડ પ્રસિદ્ધ છે. બીજો કંથારપુરનો આ વડ. આ વડથી પ્રેરિત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો વડ વનની શરૂઆત કરાવી હતી. નમો વડ વનમાં રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 75 સ્થળોએ 75 વડના રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર ઉપરાંત વન કુટીર, બાળકો માટે ક્રીડાંગણ, પક્ષીઓ માટે ચબૂતરો, યોગા સ્થળ, વોકવે, બાંકડાઓ તથા શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. વનાવરણની મહત્તાને સમજી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષને માનવીય સંવેદના સાથે જોડી વધુને વધુ લોકોને જોડવા આહવાન કર્યું છે. એક પેડ માં કે નામ. પોતાની માં સૌને વહાલી હોય, એટલે એને નામે રોપેલા વૃક્ષની માવજત કોઈ પણ વ્યક્તિ હોય અચૂક લે જ.
આમ માતૃભાવનાથી પ્રેરાઈને લોકો, પછી એ વિશિષ્ટ હોય કે સામાન્ય જન, પોતે વાવેલા વૃક્ષનું જીવથી વધારે જતન કરી એક વૃક્ષને આકાર આપે છે. એ વૃક્ષમાં એની ડાળી ડાળી, પાંદડા પાંદડાઓમાં માની મમતા અને ચહેરાની અનુભૂતિ મેળવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવામાં અને પૃથ્વી પર જીવનને ટેકો આપવા માટે વન આવરણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં કેટલીક મુખ્ય રીતો છે જે જંગલો પર્યાવરણમાં ફાળો આપે છે. આમ એક વૃક્ષ વધવાથી વનો કાર્બન સિંક તરીકે ઉપયોગી બને છે. ગુજરાત સરકાર પ્રગતિશીલ ખેડૂતોને કાર્બન ક્રેડિટમાંથી નાણાં મેળવવા માટે પ્રોત્સાહિત કરવાની પહેલ કરી છે. જાન્યુઆરી 2024માં ગુજરાત સરકારે મેનગ્રોવ પ્લાન્ટેશન અને એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા કાર્બન ક્રેડિટ જનરેટ કરવા માટે 3 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU પર હસ્તાક્ષર કર્યા. ગુજરાતના વન વિભાગે મેનગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ક્રેડિટ જનરેટ કરવા માટે ₹2217 કરોડ એટલે કે $266 મિલિયન થી વધુના 3 MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતમાં આ પ્રકારની પ્રથમ ઘટના હતી. જંગલો આપણી જીવનરેખા છે, જે જીવનને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ અસંખ્ય પ્રજાતિઓ માટે ઓક્સિજન, ખોરાક, આશ્રય અને આજીવિકા પૂરી પાડે છે. જંગલો આબોહવા પરિવર્તનનો સામનો કરે છે અને જળચક્રનું નિયમન કરે છે. જંગલો જૈવ વિવિધતાને ટેકો આપે છે, લુપ્તપ્રાય પ્રજાતિઓ અને ઔષધીય વનસ્પતિઓને આવાસ આપે છે. તેઓ આપણને કુદરતી આફતોથી બચાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને પર્યાવરણીય સંતુલનને પ્રોત્સાહન આપે છે. આપણા ભવિષ્ય માટે ટકાઉ વન વ્યવસ્થાપન નિર્ણાયક છે. ચાલો આપણે ભવિષ્યની પેઢીઓ માટે આપણા જંગલોનું જતન કરીએ. તેમની જાળવણી સામૂહિક જવાબદારી. જંગલોનું રક્ષણ કરીને અમે તંદુરસ્ત ગ્રહ અને ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરીએ છીએ. ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા